હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું અમી. વેલકમ ટુ માય વ્લોગ. આજે તો સવારમાં એટલી કન્ફ્યુઝન હતી ને કપડાં પહેરવામાં. ફાઇનલી આ વાલી કુર્તી સિલેક્ટ કરી લીધી. પછી મેં મસ્ત રેડી થઈ ગઈ ઓફિસ જવા માટે. ઘરેથી નીકળ્યા પહેલાં મેં કરી લીધો નાસ્તો, કેમ કે આજે તો એટલી ભૂખ લાગેલી હતી સવારમાં. अपन चला ऑफिस. ગાઈસ, આજે તો એટલો મસ્ત તડકો પડે છે. ચાલો તમને બી બતાવી દઉં સૂરજ દાદા આજે. પછી ઘરના બારી દરવાજા બંધ કરીને મેં નીકળી ગઈ ઓફિસ જવા માટે. જોબ પર આવીને પહેલાં આપણે કોમ્પ્યુટરને ઓન કરી લીધું. કોમ્પ્યુટર ઓન કરીને બેસેલી જ હતી એટલામાં આવી ગયો એક કસ્ટમર, એટલે આપણે ફટાફટ એમનો ઓર્ડર રેડી થઈ ગયો હતો તો પેકિંગ કરીને આપી દીધું. પછી મેં લાગી ગઈ ફટાફટ બાકીના ઓર્ડરને રેડી કરવા માટે, કેમ કે આજે એટલા બધા ઓર્ડર પેકિંગ કરવાના હતા એટલે મેં ફટાફટ કામ પર લાગી ગઈ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ગાઈઝ, મેં સવારમાં આઈ ડ્રોપ્સ નાખવાની ભૂલી ગયેલી હતી, એટલે મારે જોબ પર જઈને આઈ ડ્રોપ્સ નાખવા લાગ્યા, કેમ કે મારા આંખમાં ઇન્ફેક્શન થયું હતું અને મારે રોજ સવાર સાંજ આઈ ડ્રોપ્સ નાખવાના હતા. પછી આવી ગયા હાર્દિકનો વિડીયો કોલ, એટલે એની સાથે વિડીયો કોલ પર વાત કરી લીધી. હાર્દિક, જલ્દી આવી જા, તારા વગર બોર થઈ ગઈ છું મેં. પછી થઈ ગયો ઘરે જવાનો ટાઈમ, એટલે મેં નીકળી ગઈ ઘરે જવા માટે. આજે તો ઘરે આવીને એટલો બધો કંટાળો આવતો હતો કે કંઈ કામ કરવાનું મન જ નહીં હતું, એટલે સીધી ટીવી ચાલુ કરી અને બેસી ગઈ સોફા ઉપર. તો ગાઈઝ, આજના માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ.